તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હવે એરંડાના ભાવમાં વધારો ક્યારે જોવા મળશે તેના વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। દેશમાં એરંડાના ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 80%થી પણ વધારે છે। અમદાવાદ ખાતે યોજાયેલ ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સમાં ચાલુ વર્ષ દેશમાં એરંડાના વાવેતર અને ઉત્પાદનનો અંદાજ રજૂ થયો હતો, જેમાં આ સિઝનમાં ભારતમાં એરંડાનું ઉત્પાદન 18,22,000 ટન થશે એવું અનુમાન રજૂ થયું હતું। ગત સિઝનની સરખામણીએ આ સિઝનમાં દેશમાં એરંડાનું ઉત્પાદન 8% જેટલું ઘટશે એવો અંદાજ રજૂ થયો હતો। ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સમાં રજૂ થયેલા અંદાજ પ્રમાણે આ સિઝનમાં ગુજરાતમાં એરંડાનું વાવેતર 13% જેટલું ઘટ્યું છે। જોકે ગત સિઝન કરતાં પાકની સ્થિતિ સારી છે, આથી હેક્ટર દીઠ ઉત્પાદન વધી શકે છે। આ કારણે ગુજરાતમાં ગત સિઝનની સરખામણીએ એરંડાનું ઉત્પાદન 7% જેટલું ઘટશે। અહીં રજૂ થયેલ અંદાજ પ્રમાણે ગત સિઝનમાં ગુજરાતના ખેડૂતોને પ્રતિ હેક્ટર સરેરાશ 2,174 કિલો એરંડાનું ઉત્પાદન મળ્યું હતું, જે આ સિઝનમાં વધીને 2,281 કિલો પ્રતિ હેક્ટર સુધી જઈ શકે છે। ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સમાં રજૂ થયેલા અંદાજ પ્રમાણે રાજસ્થાનમાં ગત સિઝનની સરખામણીએ એરંડાના ઉત્પાદનમાં 10%નો ઘટાડો થશે, જ્યારે તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં ગત સિઝનની સરખામણીએ 32% સુધી એરંડાનું ઉત્પાદન ઘટી શકે છે। હાલની સ્થિતિએ એરંડાના ભાવમાં ₹1,250 થી ₹1,275ની સપાટીની વચ્ચે વેપાર થઈ રહ્યો છે। ત્યારબાદ આજના એરંડાના બજાર ભાવની વાત કરીએ તો જામજોધપુર 1190 થી 1226, તલોદ 1243 થી 1261, વિરમગામ 1203 થી 1245, સમી 1268 થી 1268, હળવદ 1200 થી 1256, કડી 1225 થી 1250, ડીસા 1249 થી 1280, બોટાદ 1150 થી 1196, મહેસાણા 1210 થી 1271, આંબલિયાસણ 1205 થી 1241, રાજકોટ 1200 થી 1235, અમરેલી 1192 થી 1216, ભીલડી 1240 થી 1256, ખેડબ્રહ્મા 1238 થી 1256, વિસાવદર 983 થી 1171, સાવરકુંડલા 1100 થી 1213, જેતપુર 1000 થી 1201, બહુચરાજી 1240 થી 1260, દહેગામ 1210 થી 1230, રખિયાલ 1200 થી 1215, માણસા 1250 થી 1272, પાટડી 1212 થી 1217, પ્રાંતિજ 1225 થી 1250, સિદ્ધપુર 1200 થી 1279, દાહોદ 1120 થી 1140, ધાનેરા 1215 થી 1269, પાંથાવાડા 1222 થી 1245, ઈડર 1180 થી 1235, હારીજ 1231 થી 1274, રાપર 1218 થી 1224, ધાંગધ્રા 1221 થી 1230, બાવડા 1174 થી 1260, ભચાઉ 1240 થી 1260, વારાહી 1255 થી 1265, હિંમતનગર 1230 થી 1253, અંજાર 1237 થી 1259, પાલનપુર 1225 થી 1261, દિયોદર 1250 થી 1278, નેનાવા 1200 થી 1284, વડાલી 1200 થી 1220, ભાભર 1240 થી 1285, લાખણી 1262 થી 1270, પાટણ 1225 થી 1287, થરા 1240 થી 1290, સિહોરી 1247 થી 1268, ચોટાણા 1233 થી 1241, ચાણસ્મા 1232 થી 1278, ભુજ 1235 થી 1242,
વિજાપુર 1221 થી 1280, કુકરવાડા 1225 થી 1262, ગોઝારિયા 1242 થી 1242, વિસનગર 1200 થી 1278, ઉનાવા 1277 થી 1282, જાદર 1230 થી 1245, જામખંભાળિયા 1050 થી 1155, થરાદ 1230 થી 1295, રાહ 1230 થી 1241, ગોંડલ 851 થી 1261, સાણંદ 1195 થી 1195। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો।